હેલો સ્ટુડન્ટ, આજે આપણે બોહરના હાઇડ્રોજન પરમાણુ માટેના નમૂના વિશે ભણીશું. બરાબર? તો હાઇડ્રોજન પરમાણુ માટેના બોહરના નમૂનાની અભિધારણાઓ. તો નીલ્સ બોહરે 1913માં સૌ પ્રથમ હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટની પરિણાત્મક આપણને સમજૂતી આપી હતી. એની અભિધારણાઓ કઈ કઈ છે? તો કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. આપણને ખબર છે કે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની આસપાસ શું કરે છે? ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથમાં ગતિ કરે છે, રાઈટ? તો એની ત્રિજ્યા કેવી હોય છે? ચોક્કસ અને પર્ટિક્યુલર ઉર્જા સાથે ફરતો હોય છે, રાઈટ? તો આ પથને આપણે શું કહીએ છીએ? એની ઉર્જા અવસ્થાઓ કહીએ છે, અથવા તો બીજું શું કહીએ છીએ? એની કક્ષા કહીએ છીએ, અથવા તો એની જે સ્થિર અવસ્થાઓ છે એને માન્ય ઉર્જા સ્તરની ઉર્જા અવસ્થાઓ કહેવામાં આવે છે, રાઈટ? કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમયની સાથે બદલાતી નથી, પણ જ્યારે ઇલેક્ટ્રોન નીચી કક્ષામાંથી ઉપરની કક્ષામાં જાય, એટલે કે એક કક્ષામાંથી ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 1 છે, એમાંથી n ઇઝ ઇક્વલ ટુ 2માં જાય, રાઈટ? ત્યારે એ ઉર્જાનું શું કરે છે? અવશોષણ કરે છે, રાઈટ? અથવા તો જ્યારે એ n ઇઝ ઇક્વલ ટુ 2માંથી n ઇઝ ઇક્વલ ટુ 1માં જાય, એટલે કે ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં આવે, ત્યારે એ ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. અને ઉર્જાનો ફેરફાર સતતપણે થતો નથી. બે સ્થિર અવસ્થાઓ કે જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ હોય અને તેમાં સંક્રાંતિ થાય છે, ત્યારે અવશોષિત થતા અથવા તો ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. આપણને ખબર છે શું ઇક્વેશન છે? તો કે E બરાબર h મ્યુ, રાઈટ? અને અહીંયા ઉર્જાનો ફેરફાર થાય છે, ચેન્જીસ થાય છે જ્યારે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે, એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે ડેલ્ટા ઈ. ઈની જગ્યાએ શું યુઝ કરીએ છીએ? ડેલ્ટા ઈ. તો ડેલ્ટા ઈ બરાબર શું થશે? h ઇન્ટુ મ્યુ, રાઈટ? અને મ્યુ એટલે કે આવૃત્તિ શોધવી હોય તો શું થઈ જાય? તો કે ઈના છેદમાં h, અથવા તો ડેલ્ટા ઈના છેદમાં h, રાઈટ? જ્યાં ડેલ્ટા ઈ બરાબર શું છે? તો કે E2 માઇનસ E1, એટલે કે ઊંચા શક્તિ સ્તર માઇનસ નીચા શક્તિ સ્તરની ઉર્જા, રાઈટ? જ્યાં E1 અને E2 અનુક્રમે નીચા અને ઉર્જા માન્ય ઉર્જા સ્તરની ઉર્જા છે. અને આ બોહર આવૃત્તિ નિયમ તરીકે એને શું કરીએ છીએ? આપણે ઓળખીએ છીએ. આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન દર્શાવ્યા પ્રમાણે રજૂ કરી શકાય. શું થાય કોણીય વેગમાન? તો કે કોણીય વેગમાન બરાબર me ઇન્ટુ v ઇન્ટુ r બરાબર n ગુણ્યા hના છેદમાં 2π, રાઈટ? h બરાબર આપણને ખબર છે પ્લાન્કનો અચળાંક થાય, એમ ઈ પણ આપણને ખબર છે, આર એટલે શું એ પણ આપણને ખબર છે, રાઈટ? એન એટલે તો કે 1 2 3 થાય, આર એટલે શું થશે? ત્રિજ્યા થશે, એમ ઈ માસ થશે, રાઈટ? બધું આપણને ખબર છે. આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે જ્યાં એનું કોણીય વેગમાન કેટલું થશે? એચના છેદમાં 2πના સંકલન ગુણાકાર હોય, અને કેટલીક કક્ષાઓ જ એમાં શું હોય છે? માન્ય ગણાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઇડ્રોજન પરમાણુના બોહરના નમૂના વિશે લખો. અથવા તો એ જ ક્વેશ્ચન આપણને કઈ રીતે પૂછાઈ શકે? તો કે હાઇડ્રોજન પરમાણુનો બોહરનો નમૂનો સમજાવવાનો છે, અને એની અંદર શું સમજાવવાનું છે? તો કે મુખ્ય ક્વોન્ટમાર્ક સમજાવવાનો છે. બીજું શું સમજાવવાનું છે? સ્થિર કક્ષાની ત્રિજ્યા વિશે, સ્થિર અવસ્થાની ઉર્જા, હાઇડ્રોજનમાં સમ ઇલેક્ટ્રોન આયનો અને ઇલેક્ટ્રોન વેગ, એ બધા વિશે શું કરવાનું છે? સમજાવવાનું છે, રાઈટ? તો મુખ્ય ક્વોન્ટમાર્ક એટલે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 એમ દર્શાવે છે, રાઈટ? અને આ સંકલિત સંખ્યાઓ 1 2 3ને આપણે શું કહીએ છીએ? મુખ્ય ક્વોન્ટમાર્ક તરીકે ઓળખીએ છે. સ્થિર કક્ષાની ત્રિજ્યા એટલે કે શું? તો કે r, અને rનું સમીકરણ શું છે? તો કે r બરાબર n² ઇન્ટુ a, રાઈટ? જ્યાં n એટલે શું છે? તો કે 1 2 3 અવસ્થા છે, એનું વેલ્યુ કેટલું લેવાની છે? તો કે 52.9 પિકોમીટર લેવાની છે, રાઈટ? હવે આપણે પહેલી અવસ્થાની વાત કરીએ, એટલે કે n બરાબર 1, તો n² બરાબર શું થાય? 1નો વર્ગ, અને 1નો વર્ગ શું આવે? 1, એટલે કે આની વેલ્યુ 1 થઈ ગઈ, તો Rn બરાબર આપણને શું મળે? A0, એટલે કે 52.9 પિકોમીટર મળે, રાઈટ? સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આ પ્રથમ કક્ષામાં આપણને મળી આવે. આપણને બી ખબર છે કે હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1 છે, એમાં કેટલો ઇલેક્ટ્રોન હોય? એક જ ઇલેક્ટ્રોન હોય, અને એ પણ કઈ કક્ષામાં હોય? તો કે n બરાબર 1માં, રાઈટ? જેમ જેમ nનું મૂલ્ય વધશે તેમ તેમ rનું મૂલ્ય પણ શું થશે? વધશે, રાઈટ?
અને એનનું મૂલ્ય વધશે તેમ એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી શું થશે, વધારે દૂર થશે, રાઈટ. આપણને ખબર છે ન્યુક્લિયસ છે, આ પહેલી કક્ષા, આ n બરાબર 2, n બરાબર 3, રાઈટ. ડિસ્ટન્સ શું થશે, ધીરે ધીરે વધશે. નેક્સ્ટ છે સ્થિર અવસ્થાની ઉર્જા. તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલા ખૂબ અગત્યનો ગુણધર્મ છે તે છે સ્થિર અવસ્થાની ઉર્જા. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાં હોય ત્યારે એની ઉર્જા કેટલી હોય, તો કે En બરાબર -RH ગુણ્યા 1/n². n એટલે શું, તો કે 1 2 3. RH એટલે શું છે, રીડબર્ગનો અચળાંક છે અને એની અચળાંક છે, રાઈટ. તો અચળાંક હોય તો એની વેલ્યુ ફિક્સ હશે, તો કે શું છે એની વેલ્યુ, તો કે 2.18 ઇન્ટુ 10⁻18 જૂલ છે, રાઈટ. હવે જ્યારે નીચી અવસ્થાની વાત કરીએ, નીચી અવસ્થા એટલે શું થઈ જાય, તો કે n બરાબર 1, રાઈટ, ધરા અવસ્થા. તો એના માટે એની ઉર્જા કેટલી હોય, તો કે E1 જેટલી. તો E1 બરાબર શું થશે, તો કે -2.18 ઇન્ટુ 10⁻18, રાઈટ, ગુણ્યા 1/1². બિકોઝ n બરાબર આપણે 1 લઈએ છીએ એટલે 1/2. તો E1 n બરાબર 1 માટે E1 કેટલું મળશે, -2.18 ઇન્ટુ 10⁻18 જૂલ. n બરાબર 2 હશે તો એના માટે આપણને કેટલું મળશે, તો કે -0.545 ઇન્ટુ 10⁻18. કેમ, તો કે n બરાબર 2 છે ને, એટલે 2² લઈશું 4, રાઈટ. એટલે 2.18 ભાગ્યા શું કરવા પડશે, 4 કરવા પડશે, રાઈટ. હવે હાઇડ્રોજનનું આયનીકરણ. તો આયનીકરણ એટલે ખબર છે કે શું થશે, ઇલેક્ટ્રોન દૂર થશે, રાઈટ. જ્યારે ઇલેક્ટ્રોન એટલે આયનીકરણમાં શું થાય, તો કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય, રાઈટ. એટલે કે જ્યારે કેન્દ્રની ઇલેક્ટ્રોન પર કોઈ અસર ના હોય ત્યારે એની ઉર્જા કેટલી થઈ જાય, 0. અને આ સ્થિતિમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય, તો કે એ ગમે ત્યાં ફ્રી ફોર્મમાં શું કરતા હોય, ફરતો હોય, રાઈટ. તો આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર શું થાય, ઇન્ફાઇનાઇટ હોય. એ કોઈ પણ જગ્યાએ ફરતો હોય, એ ઇલેક્ટ્રોન કેવો હોય, મુક્ત હોય. તો આપણે હાઇડ્રોજનની વાત કરીએ છીએ તો હાઇડ્રોજનમાંથી એ ઇલેક્ટ્રોન મુક્ત થયેલો હોય, એટલે મુક્ત થઈ જાય એટલે એ શું બનાવશે, આયન બનાવશે. દૂર થઈ ગયો ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજન કયો આયન બનાવશે, H+ આયન બનાવશે, રાઈટ. અને હાઇડ્રોજન પરમાણુની જુદી જુદી સ્થિર અવસ્થાની આકૃતિ તમને નીચે આપેલી છે, રાઈટ. જુઓ આપણને અહીંયા આપેલી છે આ લાયમન શ્રેણી માટે n બરાબર 1, n બરાબર 2 52 શ્રેણી, n બરાબર 3 55 શ્રેણી, પછી 4 5 6 અને છેલ્લે ઇન્ફાઇનાઇટ, રાઈટ. ઇન્ફાઇનાઇટ એટલે 0 થઈ જશે, ઓકે. હવે બીજું શું કીધું છે કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય ત્યારે કક્ષા એનમાં હોય, રાઈટ. અને ઉર્જાનું ઉત્સર્જન થાય અને ઉર્જા શું થાય છે, ઘટે છે. આ કારણથી ઉપરના સૂત્રમાં ઋણ સંજ્ઞા છે, રાઈટ. આપણે જે સૂત્ર લીધું E બરાબર એમાં -RH છે. તો RH કેમ છે, જ્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય ત્યારે ઉર્જા ઘટી જાય એટલે માઇનસ છે, રાઈટ. અને ઋણ ઉર્જાનું મૂલ્ય તત્વની n બરાબર ઇન્ફાઇનાઇટની સરખામણીમાં શૂન્ય કક્ષાની ઉર્જાની સાપેક્ષ સ્થાયીતા સૂચવે છે, રાઈટ. મુક્ત ઇલેક્ટ્રોન કરતાં પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય છે, ઓછી હોય છે, રાઈટ. હવે ચોથો પોઈન્ટ, હાઇડ્રોજનના સમ ઇલેક્ટ્રોનીય ધરાવતા આયનો માટે. હાઇડ્રોજનના સમ ઇલેક્ટ્રોન એટલે કે હાઇડ્રોજન જેટલા જ, રાઈટ, ઇલેક્ટ્રોન ધરાવતા આયનો. હવે હાઇડ્રોજનની અંદર ખાલી કેટલા ઇલેક્ટ્રોન હોય, એક જ ઇલેક્ટ્રોન હોય, રાઈટ. બિકોઝ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એમાં પ્રોટોનની સંખ્યા પણ 1 હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 હોય, રાઈટ. હવે એના જ જેટલા ઇલેક્ટ્રોન એકચ્યુઅલીમાં આપણે કોઈ તત્વના જોવા જઈએ તો કોઈ પણ તત્વમાં એક ઇલેક્ટ્રોન હોતો નથી, પણ જ્યારે એ તત્વ આયન બનાવે ત્યારે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે, 1 હોઈ શકે, રાઈટ. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, હિલિયમ. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, પણ હિલિયમમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરી દઈએ તો હિલિયમ શું બનાવે, He+. તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહે, 1 ઇલેક્ટ્રોન, એટલે હાઇડ્રોજન જેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે, તો કે 3, પણ હું Li2+ બનાવું એનો મતલબ કે લિથિયમમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા તો કેટલા ઇલેક્ટ્રોન રહેશે, 1 જ રહેશે. તો એ પણ કોના જેટલા થયા, તો કે હાઇડ્રોજન જેટલા થયા. અને એવી જ રીતે Be3+, રાઈટ. તો આ બધામાં ઇલેક્ટ્રોન કોના જેટલા થઈ ગયા, હાઇડ્રોજન પરમાણુ જેટલા. એટલે એને શું કહેવાય, સમ ઇલેક્ટ્રોનીય. આ બધા શું છે, આયનો છે, રાઈટ. એટલે સમ ઇલેક્ટ્રોનીય આયનો છે. અને એને પણ આપણે બોહરનો સિદ્ધાંત લાગુ પાડી શકીએ છીએ, જેમાં હાઇડ્રોજન જેટલા ઇલેક્ટ્રોન હોય એને જ, રાઈટ.
આ સ્પીસીસની સાથે સંકળાયેલી અવસ્થાઓની ઉર્જા નીચે પ્રમાણે દર્શાવી શકાય. En બરાબર શું થશે તો કે -2.18 ઇન્ટુ 10⁻18 એટલે RH, રાઈટ, હિડબાર્ગનો અચળાંક. Z² છેદમાં n². તો Z² એટલે શું છે તો કે પરમાણુ ક્રમાંક છે, રાઈટ. એટલે આપણે He માટે લઈએ તો પરમાણુ ક્રમાંક કેટલો થાય 2. પછી એટલે કે હિલિયમ માટે, લિથિયમ માટે કેટલો થાય 3 અને બેરિલિયમ માટે કેટલો થાય 4 થાય, રાઈટ. અને ત્રિજ્યા કઈ રીતે દર્શાવાય તો કે 52.9 n² છેદમાં Z. એના પ્રમાણે આપણે શું દર્શાવી શકીએ, એની ત્રિજ્યા દર્શાવી શકાય, રાઈટ. ઉપરના સૂત્ર પ્રમાણે જેમ ઝેડનું મૂલ્ય વધારે તેમ ઉર્જાનું મૂલ્ય કેવું થાય, વધારે ઋણ થાય. જેમ ઉર્જાનું મૂલ્ય વધારે ઋણ તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની સાથે વધુ મજબૂતાઈથી બંધાયેલો રહે, રાઈટ. ઇલેક્ટ્રોનનો વેગ. કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનો શું છે તો કે શક્ય છે અને ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનનો વેગ કેન્દ્ર પરના ધન ભારના વધારાની સાથે શું થાય છે, વધે છે, રાઈટ. અને મુખ્ય ક્વોન્ટમ આંકના વધવાની સાથે એ શું થાય તો કે ઘટે છે, રાઈટ. તો આ હતા આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો, રાઈટ. નેક્સ્ટ છે રેખીય અને કોણીય વેગમાન એટલે શું તો કે રેખીય વેગમાન એટલે દળ અને રેખીય વેગનો શું થાય, ગુણોત્તર થાય, એટલે m ગુણ્યા v. અને કોણીય વેગમાન એટલે શું તો કે જડત્વની ચાપમાત્રા અને કોણીય વેગમાનનો શું થાય, ગુણાકાર થશે, રાઈટ, I ગુણ્યા w. Me બરાબર me ધરાવતો ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ r જેટલા અંતરે શું થાય છે, પથમાં ઘૂમે ત્યારે તેનું વેગમાન, રાઈટ. હવે અહીંયા r બરાબર શું છે, me r² છે, રાઈટ. I બરાબર એટલે કે જડત્વની ચાપમાત્રા બરાબર me r² છે અને કોણીય વેગમાન બરાબર શું છે, v છેદમાં r. અને v એટલે શું છે તો કે રેખીય વેગ. હવે આપણે શું કરવાનું છે તો કે કોણીય વેગમાનનું જે સૂત્ર છે, રાઈટ, ચાકમાત્રા અને કોણીય વેગ એના બરાબર આપણને અહીંયા જે કિંમત આપેલી છે એટલે જે સૂત્ર આપેલું છે એ સૂત્રની વેલ્યુ આપણે અહીંયા મૂકીશું, રાઈટ. તો અહીંયા શું છે, r² છે અને અહીંયા છેદમાં શું છે, r. એટલે કે આ r અને અહીંથી r એ શું થઈ ગયો, કટ થઈ ગયો. એટલે બાકી શું રહેશે તો કે mev ગુણ્યા શું રહેશે, r રહેશે, રાઈટ. તો આ હતું રેખીય વેગમાન અને કોણીય વેગમાન, રાઈટ. નેક્સ્ટ છે બોહરના નમૂનાથી હાઇડ્રોજન વર્ણપટ આપને સમજાવવાનો છે, રાઈટ. તો આપણે આગળ ભણી ગયા કે હાઇડ્રોજન પરમાણુની અંદર આ ઇક્વેશન વિશે આપણે ભણ્યા, રાઈટ. En બરાબર RH વાળું ઇક્વેશન, રાઈટ. તો આપણે શું કીધું છે કે રેખા વર્ણપટને બોહરના નમૂનાનો ઉપયોગ કરીને આપણે સમજાવી શકીએ, રાઈટ. તો વર્ણપટની રેખામાં ઉત્સર્જનની ઉર્જા ડેલ્ટા E, તો એના પ્રમાણે શું કીધું છે કે ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમ ધરાવતી કક્ષામાંથી જ્યારે ઊંચા મુખ્ય ક્વોન્ટમ આંકમાં જાય ત્યારે એ શું કરે છે, ઉર્જાનું અવશોષણ, રાઈટ, આપણે આગળ ડિસ્કસ કર્યું. એવી જ રીતે જ્યારે એ ઊંચામાંથી નીચામાં જાય ક્વોન્ટમ આંકમાં, રાઈટ, ત્યારે એ ઉર્જાનું શું કરે, ઉત્સર્જન. એટલે નીચામાંથી જ્યારે ઊંચામાં જાય તો એને ઉર્જાનું શોષણ કરવું પડે, પણ ઊંચામાંથી જ્યારે નીચામાં જશે ત્યારે એને ઉર્જાનું શું કરશે, એ ઉત્સર્જન કરશે, રાઈટ. અને એ બે વચ્ચેનો જે તફાવત છે એને આપણે શું કહીશું, ડેલ્ટા E. અને ડેલ્ટા E બરાબર E5 માઇનસ EI, ફાઇનલ અને ઇનિશિયલ, રાઈટ. બીજું આપણને ખબર છે E બરાબર -RH ગુણ્યા 1/n², રાઈટ. હવે આપણે શું કરીએ, અહીંયા આ વાળું જે સૂત્ર છે એની અંદર આનો યુઝ કરીશું, રાઈટ. તો અહીંયા આપણે ચેન્જ શું કરીશું તો કે અહીંયા જે n² છે એની જગ્યાએ શું લખીશું, nf² અને ni નો વર્ગ, રાઈટ. તો nf² એટલે કે ફાઇનલ જે કક્ષામાં ગયો એનો વર્ગ. એટલે ધારો કે પહેલાં એ બીજી કક્ષામાં હતો અને પછી એ ચોથી કક્ષામાં ગયો તો nf બરાબર શું થાય, 4 અને ni બરાબર શું થઈ જાય, 2 થઈ જાય, રાઈટ. એટલે આપણને આ રીતે સૂત્ર મળશે કે ડેલ્ટા E બરાબર -RH છેદમાં n²f, બીકોઝ પહેલાં EF છે એટલે, અને પછી -RH છેદમાં ni², રાઈટ. ડેલ્ટા E બરાબર RH, એમાંથી આપણે અહીંયા બી RH છે, અહીંયા બી RH છે, એટલે RHને શું કર્યું, કોમન કાઢી નાખ્યો, રાઈટ. અને પછી શું આવશે, 1/. હવે અહીંયા જો શું થશે તો કે આ માઇનસ માઇનસ છે, રાઈટ. એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે ni વાળું જે સ્ટેપ છે એ પ્લસ થઈ જશે. તો એને આપણે શું કરી દઈએ, આગળ લખી દીધું, રાઈટ. આની અંદર અહીંયા આમાં થોડીક મિસ્ટેક છે, હા, એટલે આ તમે લોકો ના લખતા, આપણે આ ધ્યાનમાં લેવાનું, રાઈટ. -1/nf²
રાઈટ. RH એટલે શું છે? રીડબર્ગનો અચળાંક, એની વેલ્યુ આપણે મૂકીએ તો શું થશે ઇક્વેશન? તો કે ડેલ્ટા E બરાબર 2.18 ઇન્ટુ 10⁻18 જૂલ ઇન્ટુ 1/ni નો વર્ગ માઇનસ 1/nf નો વર્ગ. રાઈટ. વર્ણપટની રેખાની આવૃત્તિ V બરાબર શું થશે? આપણને ખબર છે મ્યુ બરાબર, રાઈટ. ડેલ્ટા ઈનું ઇક્વેશન ખબર છે, ડેલ્ટા E બરાબર h ઇન્ટુ મ્યુ. તો મ્યુ બરાબર શું થઈ જશે? ડેલ્ટા E/h. ડેલ્ટા ઈની વેલ્યુ આપણને ખબર છે, ઇક્વેશન, રાઈટ. આ વાળું ઇક્વેશન આપણને ખબર છે. h એટલે પ્લાન્ક અચળાંક, એની વેલ્યુ ખબર છે. તો આપણે જ્યારે એની કિંમત મૂકીશું તો આપણને આવૃત્તિ માટે એક નવું સૂત્ર મળશે. શું મળશે? તો કે મ્યુ બરાબર 3.29 ઇન્ટુ 10⁻15 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય ni વર્ગ માઇનસ 1 ડિવાઇડેડ બાય nf સ્ક્વેર, રાઈટ, હર્ટ્ઝ. અને આ જે સમીકરણ છે 2.19, એનાથી વર્ણપટની રેખાની ઉત્સર્જન આવૃત્તિ આપણે શું કરી શકીએ છીએ? ગણી શકીએ છીએ, રાઈટ. આનો ઉપયોગ કરીને આપણે બીજા શું ગણવાના છે? દાખલા પણ ગણવાના આવે છે. ઓકે. વર્ણપટ રેખાની તરંગ સંખ્યા, રાઈટ. તરંગ સંખ્યા બરાબર શું થશે? તો કે મ્યુ બાર. આપણને ખબર છે મ્યુ બરાબર શું થાય? તો કે c/લેમ્બડા. તો મ્યુ બાર એટલે શું છે? 1/લેમ્બડા, રાઈટ. મ્યુ બરાબર c મ્યુ બાર. તો મ્યુ બાર બરાબર શું થઈ જશે? μ/c, રાઈટ. આ મ્યુ બારનું મૂલ્ય મૂકવાથી આપણે જ્યારે એનું મૂલ્ય મૂકીએ, રાઈટ, આપણને જો મ્યુની કિંમત ખબર છે એટલે આવૃત્તિ ખબર છે, રાઈટ. આપણે ઉપરના ઇક્વેશનમાં આ આખી વેલ્યુ શોધી, રાઈટ, આવૃત્તિનું સૂત્ર. અને c એટલે શું છે? પ્રકાશનો વેગ, પ્રકાશની ગતિ, રાઈટ. એની બી વેલ્યુ આપણને ખબર છે 3 ઇન્ટુ 10⁸8 મીટર સેકન્ડ ઇનવર્સ, રાઈટ. એટલે જ્યારે આપણે આ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને એક કોઈ ફિક્સ વેલ્યુ મળશે, રાઈટ. તો એનાથી આપણે શું ગણી શકીએ? તરંગ સંખ્યા. તો તરંગ સંખ્યા માટે પણ આપણને શું મળશે? આ એક આખું નવું સમીકરણ મળશે, રાઈટ. જો ડેલ્ટા ઈનું સૂત્રની અંદર આપણે RH ની વેલ્યુ યાદ રાખવી પડશે, આવૃત્તિના સૂત્રની અંદર બી વેલ્યુ યાદ રાખવી પડશે, અને મ્યુ બાર એટલે તરંગ સંખ્યાની ગણતરીમાં પણ તમારે શું કરવી પડશે? વેલ્યુ યાદ રાખવી પડશે, રાઈટ. અવશોષણ વર્ણપટ એટલે કે જ્યારે એનું શોષણ કરે છે ત્યારે, રાઈટ, NFની વેલ્યુ શું હશે? NI કરતાં વધારે હશે, રાઈટ. અને કૌંસમાંના પર્યાયનું મૂલ્ય કેવું થશે? ધન થશે. પણ જ્યારે ઉત્સર્જન વર્ણપટ હશે, ઉત્સર્જન વર્ણપટ એટલે ઊંચી કક્ષામાંથી જ્યારે નીચી કક્ષામાં જશે ત્યારે શું થશે? NFની વેલ્યુ ઓછી થશે NI કરતાં, રાઈટ. અને કોષમાંના પર્યાયનું સૂત્ર કેવું થશે? ઋણ થશે. અને ઉર્જા શું થશે? મુક્ત થશે, રાઈટ. વર્ણપટની લાક્ષણિકતાઓ શું છે? તો કે ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટમાં મળતી દરેક રેખા શું સૂચવે છે? કે કોઈ ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં થાય છે. નમૂનામાં હાઇડ્રોજન પરમાણુઓ મોટી સંખ્યામાં હોય છે, જેથી વર્ણપટમાં રેખાઓ મોટી સંખ્યામાં આપણને શું થાય છે? મળે છે. વર્ણપટ રેખાની તીવ્રતા અથવા તો એની તેજસ્વીતા સમાન તરંગ લંબાઈએ અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા ઉપર હોય છે. આ વસ્તુ તમારે લોકોએ શું કરવી પડશે? એની લાક્ષણિકતાઓ યાદ રાખવી પડશે, રાઈટ. કે ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટમાં દરેક રેખાઓ શું સૂચવે? કે કોઈ ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં થાય છે. ડન. અને બીજું કે નમૂનામાં હાઇડ્રોજન પરમાણુ મોટી સંખ્યામાં હોય તો રેખાઓ પણ આપણને મોટી સંખ્યામાં મળે. અને વર્ણપટ રેખાની તીવ્રતા અથવા તો તેજસ્વીતા શું કરે છે? શું કીધું છે? તો કે સમાન તરંગ લંબાઈએ અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા ઉપર આધારિત હોય છે. ઓકે, થેન્ક યુ.